કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર આજનો જે ટોપિક છે એ વિદ્યુત ઋણતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે અમુક ક્રિયાવિધિ સમજવી હશે તો આ વિદ્યુત ઋણતાનો અવરનવર ઉપયોગ થશે. તો સમજીએ છીએ કે વિદ્યુત ઋણતા શું છે. પહેલા તો હું એને તમને વ્યાખ્યા આપું છું કે કોઈ પણ રાસાયણિક સંયોજનમાં જે સહસંયોજક બંધ હોય તે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું કે મારી પાસે કોઈ એક સંયોજન છે હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો આને મેં શું કીધું? રાસાયણિક સંયોજન. હવે જ્યારે અહીંયા હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે આ એકલ બંધ બન્યો હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. એક હાઇડ્રોજનનો હોય અને એક ફ્લોરિનનો હોય. હવે આ બંને પરમાણુમાંથી કોઈ એક પરમાણુની વિદ્યુત ઋણતા અન્ય પરમાણુની સરખામણીમાં વધારે હશે. એટલે એ શું કરશે? બંધનું આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું, ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષિત કરી દેશે. અને હું તમને અહીંયા કહું છું કે આ ફ્લોરિનની વિદ્યુત ઋણતા એ હાઇડ્રોજન કરતા વધારે હોય છે. આપણે આગળ હમણાં સમજવાનું છે. એટલે આ બંને ઇલેક્ટ્રોન એ કોના તરફ આકર્ષિત થયેલા હશે? ફ્લોરિન તરફ થયેલા હશે. અને આ જે આકર્ષિત કરવાની ક્ષમતા છે એ ક્ષમતાના ગુણાત્મક માપનને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઋણતા. તો પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ છીએ. રાસાયણિક સંયોજનમાં રહેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. ફરીથી કે આ એક સંયોજન છે, રાસાયણિક સંયોજન. એમાં એક સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ આકર્ષિત કરવાની જે ક્ષમતા હોય છે તે ક્ષમતાના ગુણાત્મક માપને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઋણતા. પોઈન્ટ નંબર 2. અગાઉ આપણે 2 વસ્તુ ભણી ગયા, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જે હોય એ આપણે માપી શકીએ છીએ, જ્યારે વિદ્યુત ઋણતાને માપી શકાતી નથી. તો બીજો પોઈન્ટ અહીંયા આવશે આપણે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ વિદ્યુત ઋણતાને માપી શકાતી નથી. તો વિદ્યુત ઋણતાને આપણે કઈ રીતે દર્શાવીશું? તો વિદ્યુત ઋણતા દર્શાવવા માટે તેના માપક્રમ વિકસાવવામાં આવ્યા છે. 3 વૈજ્ઞાનિકોએ અલગ અલગ માપક્રમ આપ્યા છે, જેમાંથી એક માપક્રમ ખૂબ જ પ્રચલિત બન્યો છે અને તેનો ઉપયોગ હાલના સમયમાં થાય છે.
તો અહીંયા લખીશું વિદ્યુત ઋણતાને સંખ્યાદર્શી માપક્રમ વડે દર્શાવવામાં આવે છે. માપક્રમ એટલે નંબર જ 1 2 3 4 5 જેવી રીતે આપણે સ્કેલ હોય એવી રીતે. તો કયા 3 માપક્રમ છે એ લખીએ છીએ અહીંયા. તો વિદ્યુત ઋણતાના 3 માપક્રમ જોવા મળે છે. વિદ્યુત ઋણતાના નીચે મુજબ 3 માપક્રમ વિકસેલા છે. ચલો કયા 3 માપક્રમ? પહેલો માપક્રમ પાઉલિંગ માપક્રમ. લિનસ પાઉલિંગ નામનો વૈજ્ઞાનિક. તો અહીંયા લખીશું પાઉલિંગ માપક્રમ. બીજો આવશે મુલિકન જાફે માપક્રમ. મુલિકન જાફે માપક્રમ. અને ત્રીજું આવશે ઓલરેડ રોચોવ માપક્રમ. આ બધા વૈજ્ઞાનિકોના નામ પરથી બનાવેલા માપક્રમ છે. 3 વૈજ્ઞાનિકો જ છે, પાઉલિંગ, મુલિકન, જાફે, ઓલરેડ, રોચોવ. હવે આમાંથી વધારે પ્રસિદ્ધ અથવા વધારે વ્યાપક કયો બન્યો છે? તો પાઉલિંગ માપક્રમ. તો એના માટેનો પોઈન્ટ લખીશું ઉપરના 3 માપક્રમ માંથી પાઉલિંગ માપક્રમ વધારે વ્યાપક બન્યો છે. બરોબર. હવે પાઉલિંગે શું કર્યું? આવર્ત કોષ્ટકમાં જેટલા પણ તત્વ હતા એ દરેક તત્વમાંથી ફ્લોરિન, જે સમૂહ નંબર 17 નું પ્રથમ તત્વ છે, તેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તેવું દર્શાવ્યું અને તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 એકમ આપી દીધું. ફરીથી રિપીટ કરું છું. આવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે તેવું દર્શાવ્યું લિનસ પાઉલિંગે અને તેનું મૂલ્ય કેટલું આપી દીધું? 4. તો એ પોઈન્ટ લખીશું. બરોબર. તો પોઈન્ટ આવશે પાઉલિંગે દર્શાવ્યું કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન છે અને જેનું મૂલ્ય 4 દર્શાવ્યું. બરોબર. એણે એના માપક્રમમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી દર્શાવી? 4 દર્શાવી. હવે જો આમ તો વિદ્યુત ઋણતાના મૂલ્ય આપણે યાદ નથી રાખવાના, પણ બીજા આવર્ત માટે સરળતાથી યાદ રાખી શકાય તેવી કિંમતો છે. તો એને હું થોડું અહીંયા લખું છું અને થોડું આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો બીજું આવર્ત એટલે કયા થાય તત્વો? એ હવે દરેકને અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે આપણે 2 થી 3 વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન, હિલિયમ તત્વ આવશે. બીજા આવર્તની અંદર 8 તત્વો આવે, એટલે પરમાણુ ક્રમાંક 3 થી લઈને પરમાણુ ક્રમાંક 10 સુધીના તત્વ આવે. ક્લિયર? તો ચલો, પરમાણુ ક્રમાંક 3 કોનો છે? લિથિયમ, પછી બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો
તો આ થઈ ગયો આપણે બીજો આવર્ત. તો હું તમને અહીંયા બીજા આવર્તના તત્વોની વિદ્યુત ઋણતા દર્શાવું છું. તો જો આ તત્વ અને નીચે એની વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતાનો કોઈ એકમ નથી. આવી રીતે આપણે એને દર્શાવીશું. આ ખાસ યાદ રાખવાનું. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ક્લિયર? હવે જો આ બીજો આવર્ત છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા લિનસ પાઉલિંગે સમજાવી દીધી, કહી દીધું કે 4 લેવી. તો આપણે અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી લખીએ છીએ? 4. આ 4.0. હવે તમારે શું કરવાનું? ડાબી બાજુ આવવાનું અને 0.5 નો ઘટાડો કરતો જવાનો. એટલે અહીંયા હું કેટલા લખી શકું? 3.5. અહીંયા હું 3, અહીંયા 2.5, આ 2, 1.5 અને 1.0. તો આ રીતે તમે બીજા આવર્તના તત્વોની વિદ્યુત ઋણતા સરળતાથી અહીંયા લખી શકો છો. ક્લિયર? તો આ દરેક પોઈન્ટ અહીંયા ક્લિયર હોવા જોઈએ. હવે આપણે અહીંયા વાત કરીશું કે આવર્ત અને સમૂહમાં વિદ્યુત ઋણતામાં કયો ફેરફાર થાય છે. તો મિત્રો એક જ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ, જેટલું પરમાણુનું કદ નાનું થાય તેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધી જશે, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધી જાય એટલે વિદ્યુત ઋણતા શું કહેવાય? વધી ગઈ. કારણ કે વિદ્યુત ઋણતા છે જ શું? ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા છે. ક્લિયર? તો જેટલું પરમાણુની ત્રિજ્યા નાની હશે એટલી વિદ્યુત ઋણતા વધારે હશે. તો આપણે સૌ જાણીએ છીએ પરમાણ્વીય ત્રિજ્યા યાદ કરો. ટોપિક નંબર 1. આવર્ત માટે યાદ કરો. થઈ ગયું યાદ? ચલો, શું થાય છે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે, માટે સંયોજકતા ઇલેક્ટ્રોન નજીક આવશે, માટે વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. તો હું અહીં પોઈન્ટ લખું છું. પહેલા તો આવર્ત માટે લખું છું. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, તેથી સંયોજકતા ઇલેક્ટ્રોન. મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? અગાઉ પણ મેં કીધું હતું અને ફરીથી અહીંયા રિપીટ કરું છું કે ધારો કે તમે અહીંયા સોડિયમની વાત કરો, 11 ઇલેક્ટ્રોન હોય એટલે આ સોડિયમનું કેન્દ્ર. આમાં આવે 1s2, આમાં આવે 2s2, 2p6 અને આમાં આવે 3s1. હવે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો બાહ્યતમ કક્ષામાં આ જે કક્ષા છે 3n બરાબર 3, એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહીશું આપણે? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો ઉપર કંઈક નોટ કરી દેજો. સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો જો ત્રિજ્યા ઘટે એટલે બાહ્યતમ કક્ષા કેન્દ્રની નજીક આવશે. કેન્દ્રની નજીક આવે એટલે આકર્ષણ વધી જાય. આકર્ષણ વધે એટલે વિદ્યુત ઋણતા શું થાય? વધે. તો પોઈન્ટ પૂરો કરીએ છીએ. તેથી સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે અને આકર્ષણ પ્રબળ બને છે, તેથી
વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. ક્લિયર? તો આ મેઇન પોઈન્ટ છે, ખાસ તરીકે અહીંયા યાદ કરવો. આવર્તમાં વિદ્યુત ઋણતા વધે છે. બસ આ શબ્દ ક્લિયર હોવો જોઈએ. કેમ વધે એનું કારણ અહીંયા આપ્યું છે. કારણ ફરીથી બોલીએ આપણે કે આવર્ત કોષ્ટકમાં આવર્ત એટલે આડી લાઈન, એટલે શું કરીશું આપણે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા. તમારી પાસે આ બીજો આવર્ત જ છે, આ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય? વધે છે. જુઓ, 1 હતું, પછી 1.5 થયું, 2, 2.5, 3, 3.5, 4. તો કેમ વધ્યું? તેનું કારણ છે પરમાણુનું કદ ઘટ્યું, સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવ્યા, માટે આકર્ષણ પ્રબળ બન્યું, માટે વિદ્યુત ઋણતા વધી ગઈ. ચલો, આવર્ત માટેનો પોઈન્ટ ક્લિયર થઈ જાય એટલે સમૂહ માટે એનાથી વિરુદ્ધ આવશે. ઓકે, તો બીજો પોઈન્ટ હું અહીંયા લખીશ સમૂહ માટે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા બોલો શું થાય? તો પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. આપણે ભણી ગયા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષા વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધે, એટલે ત્રિજ્યા વધવાની. તો ત્રિજ્યા વધે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થશે? દૂર જશે. હવે દૂર જાય એટલે આકર્ષણ કેવું થયું? નિર્બળ બની ગયું. આકર્ષવાની ક્ષમતા ઘટી ગઈ. આકર્ષવાની ક્ષમતા ઘટી ગઈ એટલે વિદ્યુત ઋણતા શું થઈ? ઘટી ગઈ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, તેથી સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, તેથી આકર્ષણ નિર્બળ બને છે, તેથી વિદ્યુત ઋણતા ઘટે છે. સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે છે, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે છે. આ બંને પોઈન્ટ બહુ આગળ ઉપયોગમાં આવશે, તો ખાસ આવી રીતે એને સમજવા. હવે એક વસ્તુ અહીંયા કહી શકાય કે વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચે તમને શું સંબંધ મળ્યો? બરોબર, તો આપણે કહી શકાય કે પરમાણુ ત્રિજ્યા જેટલી વધારે એટલી વિદ્યુત ઋણતા ઓછી છે. અહીંયા જો તો પરમાણુ ત્રિજ્યા વધારે તો વિદ્યુત ઋણતા ઘટે છે, એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં મળ્યા. તો હું તમને એક અહીંયા સૂત્ર બનાવી દઉં છું. આનું સૂત્ર અહીંયા બાજુમાં લખું છું. બરોબર, સૂત્ર શું બનાવશું આપણે? વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણુ ત્રિજ્યા. વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા એટલે પરમાણ્વીય કદ. ચલો અહીં પણ લખી દઈએ, પરમાણુ ત્રિજ્યા કયો અથવા પરમાણ્વીય કદ. બરોબર, તો વિદ્યુત ઋણતા ચલે છે 1 પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ. ક્લિયર? પરમાણુનું કદ નાનું હોય તો વિદ્યુત ઋણતા વધી જશે, પરમાણુનું કદ મોટું હોય તો વિદ્યુત ઋણતા ઘટી જશે. સમૂહમાં પરમાણુનું કદ વધે છે તો વિદ્યુત ઋણતા ઘટે છે. આવર્તમાં પરમાણુનું કદ ઘટે છે તો વિદ્યુત ઋણતા વધે છે. ઓકે, હવે આપણે અહીંયા સમજાવી દીધું કે વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. હવે આપણે છેલ્લો પોઈન્ટ અહીંયા વાત કરીએ અને પછી વિદ્યુત ઋણતાને આપણે એન્ડ કરીએ છીએ. ધાત્વીય ગુણધર્મ સાથે વિદ્યુત ઋણતાનો સંબંધ શું હશે? ધાત્વીય ગુણધર્મ તો જુઓ, અગાઉ આપણે વાત કરી છે ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં ધાત્વીય ગુણધર્મ. તમારી પાસે આવર્ત કોષ્ટક છે,
હવે દરેકને આવર્ત કોષ્ટક મગજમાં યાદ આવવું જોઈએ. ડાબી બાજુ ઉપર શું હોય? એસ વિભાગના તત્વો. જમણી બાજુ ઉપર શું હોય? પી વિભાગના તત્વ. વચ્ચે શું હોય? ડી વિભાગના તત્વ. અને તળિયે શું હોય? એફ વિભાગના તત્વ. ઓકે, ડાબી બાજુ ઉપર એસ વિભાગ. એસ વિભાગની અંદર કેટલા સમૂહ? 2 સમૂહ. આલ્કલી ધાતુ સમૂહ અને આલ્કલાઇન અર્થ ધાતુ સમૂહ. એટલે એસ વિભાગની અંદર બધી ધાતુઓ છે. જમણી બાજુ ઉપર આવો છો તો બધી અધાતુઓ જોવા મળે છે. એટલે આપણે ધાત્વીય ગુણધર્મમાં શું કીધું હતું? ડાબી બાજુએથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. બીજા શબ્દોમાં કેવું તો અધાત્વીય ગુણધર્મ વધે છે. હવે એ જ વસ્તુ અહીંયા તમારે દર્શાવવાનું છે. તો એક જ સૂત્ર અહીંયા તમારે યાદ રાખવાનું, એટલે બધા જ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થશે. જો વિદ્યુત ઋણતા ચલે છે અધાત્વીય ગુણધર્મ. આ સૂત્ર એક ખબર હોવી જોઈએ કે જેટલો અધાત્વીય ગુણધર્મ વધારે તેટલી વિદ્યુત ઋણતા વધારે. અમારા ધાત્વીય ગુણધર્મ સાથેનો સંબંધ દર્શાવો હોય તો આવી રીતે લખી શકાય. બીજું સૂત્ર, વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાત્વીય ગુણધર્મ. ક્લિયર? તો બીજું આ પણ બનાવી શકાય. જો ઉપરનું અધાત્વીય છે અને નીચેનું ધાત્વીય છે, ધાત્વીય અને અધાત્વીય એકબીજાથી વિરુદ્ધ હોય એટલે અહીંયા મેં 1 કરી દીધું. હવે તમને છેલ્લા પેરેગ્રાફમાં 2 પોઈન્ટો છે એ ધ્યાનથી સાંભળજો. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. ચલો, વિદ્યુત ઋણતા વધી એટલે અધાત્વીય ગુણધર્મ પણ શું થશે? વધે છે. અથવા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ચલો, એક પોઈન્ટ હું અહીંયા લખું છું. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, અહીંયા આપણે કીધું આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. અને આપણે કહી શકાય અધાત્વીય ગુણધર્મ પણ શું થશે? વધે છે. અથવા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. ક્લિયર? હવે આવો સેમ પોઈન્ટ સમૂહ માટે ચોપડીમાંથી જોઈ શકાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે, તેથી અધાત્વીય ગુણધર્મ ઘટશે અને ધાત્વીય ગુણધર્મ વધશે. તો બસ આ વિદ્યુત ઋણતા છે. એકાદો પોઈન્ટ અહીંયા છેલ્લે તમારે ચોપડીમાંથી જાતે લખવાનો થશે. તો વિદ્યુત ઋણતાને ધ્યાનથી લખીને તૈયાર કરવું. હવે સાંભળો બીજું એક હોમવર્કમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર પતી જશે. તમારે હવે હોમવર્કમાં પેજ નંબર 91 એમાં જે ટોપિક નંબર 3.7.3 આપ્યો છે આ ટોપિક, બરોબર? આ જે છે એ આપણે જે પણ ચેપ્ટરમાં ભણ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી, એ દરેક વસ્તુ અહીંયા તમને સારાંશ આપ્યો છે. જે પણ વસ્તુ, કોઈ જ પોઈન્ટ નવું નથી. ક્યાં સુધી? જો આ આખું તમારે રીડ કરવાનું છે, અહીંયા સુધી ખાલી મારે આ સમજાવવાનું છે, બરોબર? એટલે આ દરેકે 2-3 વાર વાંચવું. આને આ મારે ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડના 3 પ્રકાર સમજાવવાના છે: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ અને તટસ્થ ઓક્સાઇડ. એટલે છેલ્લો ટોપિક દરેકે વાંચવો. પણ ક્યારે વાંચવો? આગળના ટોપિક તૈયાર થઈ જાય પછી.
કયા ટોપિક? જે 5 ટોપિક મેં તમને કીધા: પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો એ જ વસ્તુ ત્યાં આપ્યું છે કે ત્રિજ્યા કોઈ પણ હોય, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે. આયનીકરણ એન્થાલ્પી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વધશે, સમૂહમાં ઘટશે. વિદ્યુત ઋણતા અને એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છેલ્લા પિરિયડમાં ભણી ગયા. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું હતું? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને છે. સમૂહ નંબર 18 એક અપવાદ છે, કારણ કે સમૂહ નંબર 18 ની અંદર બાહ્યતમ કોષ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલો છે. એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે તમારે ઉર્જા પણ આપવી પડશે. એટલે સમૂહ નંબર 18 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે, બાકી બધાનું ઋણ હોય. એ બધું તમારે છેલ્લે વાંચવું. બરોબર, લખી નાખો એટલું.